હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં ભારતીય બંધારણના કેટલાક ટોપિકોની પ્રશ્નોત્તરી જોવાના છીએ. તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશો. ટોપિક છે ભારતીય બંધારણનું નિર્માણ. બંધારણ સભા રચવાની માંગ સૌપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી? બાળ ગંગાધર તિલક દ્વારા. ભારત માટે બંધારણ સભાની રચના હેતુ બંધારણ સભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો? સ્વરાજ પાર્ટી 1924માં. 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણના નિર્માણ માટે કોણે માંગણી કરી હતી? મોતીલાલ નહેરુ. ભારતના બંધારણને બનાવવા માટે બંધારણ સભાની રચનાની માંગણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સર્વપ્રથમ ક્યારે કરવામાં આવી હતી? 1935. ભારતની જનતા સ્વયં પોતાના ભવિષ્યનું નિર્માણ કરશે. આ વિધાન કોનું છે? ગાંધીજીનું. બંધારણ સભાની રચનાની સૈદ્ધાંતિક સ્વીકૃતિ સૌપ્રથમ કોના દ્વારા અને ક્યારે મળી? ઓગસ્ટ પ્રસ્તાવ 1940. કઈ યોજના અંતર્ગત બંધારણ સભાની રચના કરવામાં આવી હતી? કેબિનેટ મિશન 1946. વચગાળાની સરકારની વ્યવસ્થા કઈ યોજના હેઠળ કરવામાં આવી? કેબિનેટ મિશન. ઈસવીસન 1946માં બ્રિટિશ સરકારના કેબિનેટ મિશનમાં કયા કયા સભ્યોનો સમાવેશ થતો હતો? સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સ અધ્યક્ષ, સર પેથિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર. બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી? 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યાં મળી? દિલ્હીમાં. ભારતના બંધારણનું પ્રારૂપ તૈયાર કરવાવાળી બંધારણ સભાના સભ્યોને વિવિધ પ્રાંતોની વિધાનસભા દ્વારા ચૂંટવામાં આવ્યા હતા. કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભામાં કેટલા સભ્યોની વ્યવસ્થા કરવામાં આવી હતી? 389. બંધારણ સભાના કુલ કેટલા સભ્યોમાંથી દેશી રાજ્યોના કુલ કેટલા પ્રતિનિધિ હતા? 93. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાના કેટલા સભ્યોએ બંધારણ સભામાં કુલ કેટલી મહિલાઓ હતી? 15. બંધારણ સભામાંથી મુસ્લિમ લીગના નીકળી જવા પછી દેશી રજવાડાઓને બ્રિટિશ રાજ્યોની બંધારણીય સભામાંની બેઠકોમાં કેટલો ઘટાડો થયો હતો? દેશી રજવાડાઓ 93માંથી 70, બ્રિટિશ રાજ્યો 296માંથી 229. કુલ બંધારણીય સભાની બેઠકોની સંખ્યા 389માંથી 299. સ્વતંત્રતા પછી બંધારણીય સભાની પ્રથમ બેઠક કઈ તારીખે આયોજિત કરવામાં આવી હતી? 31/10/1947. બંધારણીય સભાને સોંપવામાં આવેલા 2 કાર્યો કયા હતા તથા તેના પ્રમુખ કોણ હતા? 1. બંધારણનું નિર્માણ પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 2. દેશ માટે સામાન્ય કાયદાની રચના પ્રમુખ જી.વી. માવલંકર. ભારતની બંધારણ સભામાં સૌપ્રથમ અધ્યક્ષ કોણ? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. ભારતની બંધારણ સભાના ઉપાધ્યક્ષનું નામ જણાવો. એચ.સી. મુખર્જી. ભારતની બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે અને ક્યારે રજૂ કર્યું? 13 ડિસેમ્બર 1946 જવાહરલાલ નહેરુએ. બંધારણીય સભાએ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને ક્યારે મંજૂરી આપી? 24 જાન્યુઆરી 1950ના રોજ. ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950.
બંધારણીય સભાએ રાષ્ટ્રધ્વજ તિરંગાને કયા દિવસે બંધારણીય દરજ્જો આપ્યો હતો? 22 જુલાઈ 1947. બંધારણના પ્રારૂપ પર અંતિમ વાંચન ક્યારે કરવામાં આવ્યું? 26 નવેમ્બર 1949. ટોપિક છે બંધારણ સભાની કમિટીઓ. બંધારણ સભાની મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ કોણ હતા? વલ્લભભાઈ પટેલ. બંધારણ સભાની સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ. બંધારણ સભામાં પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા? અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. બંધારણ સભામાં કાયદો અને સંબંધિત સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભામાં રાષ્ટ્ર ઝંડા સમિતિ અને રાષ્ટ્ર અસ્થાયી સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ટોપિક છે ખરડા સમિતિ, ડ્રાફ્ટિંગ કમિટી. બંધારણ સભા દ્વારા પ્રારૂપ ખરડા સમિતિની નિમણૂક ક્યારે કરવામાં આવી હતી? 29 ઓગસ્ટ 1947ના રોજ. ભારતનું બંધારણ ઘડવા માટેના ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર ભીમરાવ આંબેડકર. બંધારણની પ્રારૂપ સમિતિના અધ્યક્ષ અને સભ્યોના નામ જણાવો. બી.આર. આંબેડકર, કે.એમ. મુનશી, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, એમ. ગોપાલ સ્વામી આયંગર, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, એન. માધવન. એમણે બી.એલ. મિત્રની જગ્યા લીધી હતી, જેમણે સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપ્યું હતું. ટી.ડી. અથવા ટી.ટી. કૃષ્ણમાચારી. વિવિધ. કોને ભારતના બંધારણના પિતા અને મુખ્ય નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે? બાબા સાહેબ આંબેડકર. બંધારણ સભાના સદસ્યો કે જેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો તે ખાલી જગ્યા હતા. વિવિધ પ્રાંતોની ધારાસભા દ્વારા ચૂંટાયેલા હતા. બી.આર. આંબેડકર બંધારણ સભામાં કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા? પશ્ચિમ બંગાળ. બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? 23 નવેમ્બર 1949. 15 ઓગસ્ટ 1947 થી જ્યારે સ્વતંત્ર થયો દેશ અને 26 જાન્યુઆરી 1950 વચ્ચે જ્યારે એણે સ્વયંને સંપૂર્ણ પ્રભુતા સંપન્ન લોકશાહી ગણરાજ્ય જાહેર કર્યું, ભારત દેશનું શાસન કયા કાયદા હેઠળ હતું? ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની જોગવાઈ અનુસાર. કયા દિવસને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે? 23 નવેમ્બર. શા માટે 23 નવેમ્બરને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે? બંધારણના કેટલાક અનુચ્છેદો 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યા હતા. ભારતની બંધારણ સભાએ બંધારણ રચવા માટે કેટલા દિવસ સુધી બેઠકો કરી? 266 દિવસ. બંધારણ સભાની 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં કેટલી બેઠકો થઈ? 166. બંધારણ બનાવવા થયેલો કુલ ખર્ચ કેટલો હતો? 64 લાખ. 2015 થી કયા દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 26 નવેમ્બર. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.